ગાંધી આવ્યા તો એમનું નામ પણ સુદ્ધા લીધું નહીં. એ તો એમનો વિષય છે. મામાને હરાવી છે. એ તો બોલવું છે, પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો. તો આટલા આના જેટલો કોઈ ઘમંડી માણસ કોણ? ચૈતર વસાવા અને મનસુખ વસાવાનું વાકયુદ્ધ હવે ચરમસીમાએ છે. ચૈતર વસાવાએ દાદાને રિટાયર્ડ કરવાના અને મામાને હરાવવા જેવા નિવેદનો આપ્યા હતા. તેના પર હવે મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરીને ચેલેન્જ આપી છે. સાથે જ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાના સમીકરણોને લઈને ચૈતર વસાવા પર રાક્ષસી વૃત્તિના આરોપો પણ લગાવ્યા છે. ત્યારે મનસુખ વસાવાએ શું ચેલેન્જ આપી છે અને ચૈતર વસાવાને રાક્ષસી વૃત્તિના કેમ કહ્યા તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રા નીકાળી રહ્યા છે. ગામે ગામ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મનસુખ વસાવા સાથે તેમનું વાકયુદ્ધ પણ ચર્ચામાં છે. ત્યારે એક જાહેર સભામાં ચૈતર વસાવાએ મનસુખ વસાવા માટે કહ્યું હતું કે મામાને હરાવવા છે, જેની પર હવે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે અને ચેલેન્જ ફેંકી છે કે તાકાત હોય તો ચૈતર વસાવા આ મામાને હરાવીને બતાવે. ચૈતર વસાવાએ મૂવી ખાતે કીધું હતું કે મામાને હરાવી છે. એ તો બોલવું છે, પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો. ચૈતર વસાવાએ મૂવી ખાતે કીધું હતું કે મામાને હરાવી છે. એ તો બોલવું છે, પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી, ભરૂચના વિસ્તારોમાં પણ ફરી. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી બંને એકસાથે એકબીજાને હાથ મિલાવતા પણ જોવા મળ્યા. તેમ છતાં રાહુલ ગાંધી અને ચૈતર વસાવાના સમીકરણો પર સવાલો ઉઠ્યા. સવાલો એટલા માટે ઉઠ્યા કારણ કે રાહુલ ગાંધીએ ગુજરાતની આખી યાત્રા દરમિયાન ક્યાંય પણ ચૈતર વસાવાનું ન નામ બોલ્યા કે ન ચૈતર વસાવા માટે કંઈ કીધું, જેને લઈને ગઠબંધન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ચૈતર વસાવાના નામની જાહેરાતથી કોંગ્રેસના નેતાઓ તો નારાજ હતા જ, પણ રાહુલ ગાંધીએ પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જરૂર દર્શાવી હતી. અને આખરે આનાકાની અને મતભેદો વચ્ચે ગઠબંધન થયું અને ચૈતર વસાવાને ભરૂચ લોકસભા સીટ ફાળવવામાં આવી. જે બાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કે જે ગુજરાતમાં આવવાની હતી તેમને આપ અને કોંગ્રેસ નેતાઓએ સાથે મળીને વધાવી. એ અલગ વાત છે કે નારાજગીના કારણે મુમતાઝ પટેલ અને ફૈસલ પટેલ આ યાત્રામાં જોવા ન મળ્યા. પરંતુ આશ્ચર્યની વાત એ પણ છે કે આખી યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ચૈતર વસાવાનું તેમના સંબોધનમાં ક્યાંય નામ સુદ્ધા પણ ન લીધું અને વિષય બન્યો ચર્ચાનો, રાહુલ ગાંધી અને ચૈતર વસાવાના ઉલઝેલા સમીકરણનો. ત્યારે હવે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના પર મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે અને ચૈતર વસાવાને આ બાબતે ઘમંડી કહ્યા છે. ન માત્ર ઘમંડી કહ્યા પરંતુ રાક્ષસ સાથે તેમની સરખામણી કરતા શબ્દો પણ ઉચ્ચાર્યા. કેમ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને રાક્ષસ અને ઘમંડી કહ્યા અને વધુમાં તેમણે ચૈતર વસાવા પર શું પ્રહાર કર્યા તે સાંભળો. રાહુલ ગાંધી આવ્યા તો એમનું નામ પણ સુદ્ધા લીધું નહીં. એ તો એમનો વિષય છે કે રાહુલ ગાંધીની સામે ચૈતર વસાવા કીધું તો રાહુલ ગાંધી સામે પણ મને હરાઈ ના શકે. મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી પણ ના મને હરાઈ શકે, રાહુલ ગાંધી પણ ના હરાઈ શકે. તો આટલા આના જેટલો કોઈ ઘમંડી માણસ કોણ? એટલે આજે આ દેશની અંદર છે ને, આ સૃષ્ટિ પર આખો ઇતિહાસ જોઈએ છે. ઘમંડી માણસ, રાક્ષસી વૃત્તિના માણસો એ પૃથ્વી પર, આ સંસારમાં ક્યારેય ટકી જ નથી શક્યા. ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર માટે ચૂંટણી આવે તો જ પ્રચાર કર્યો એવું નથી. ઉમેદવાર જાહેર થતા પહેલા 1 વર્ષ પહેલા અમારો બૂથ પ્રમુખ, શક્તિ કેન્દ્ર, તાલુકા અને જિલ્લા સંગઠન ખૂબ મહેનત કરી છે અને બૂથ કઈ રીતના જીતી શકાય એ પ્રકારનું અમારું આયોજન છે. અને સાથે સાથે સરકારની યોજના જે લોકો માટે બનેલી છે, એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના. ત્યારે હવે આ જે સવાલો ઊભા થઈ રહ્યા છે, જે આરોપો લગાવાઈ રહ્યા છે, તેનો ચૈતર વસાવા શું જવાબ આપે છે તે જોવું રહ્યું. મનસુખ વસાવાના નિવેદનો પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.